हेलो दोस्तों, वेलकम टू ट्रांसजेंड एकेडमी। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો, એકદમ વ્યવસ્થિત રીતે તમારી પ્રિપેરેશન ચાલતી હશે। ઓકે, તો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું ડીસી મશીન રિવિઝન સિરીઝ પાર્ટ નંબર 4। આની પહેલા આપણે 3 ડીસી મશીનના રિવિઝન સિરીઝના 3 પાર્ટ બનાવ્યા છે, બરાબર। અને ટ્રાન્સફોર્મરના 2 લેક્ચર બનાવેલા છે અને એટલે બેઝિક ઇલેક્ટ્રિકલના 5 લેક્ચર જેવું બનાવ્યું છે। વિડીયોઝ તમે ન જોયો હોય તો રિવિઝન સિરીઝની પ્લેલિસ્ટની લિંક નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે જોઈ શકો છો। ઓકે, હવે વન બાય વન આપણે આગળ જોતા જઈએ। તો આ વિડીયોની અંદર આપણે કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી જનરેટર એક બાકી હતું, બરાબર। આની પહેલાના વિડીયોમાં આપણે આર્મેચર રિએક્શન અને કોમ્યુટેશન પ્રોસેસ જોયેલી હતી ડીસી જનરેટરની। આ વિડીયોની અંદર આપણે ખાલી એક ફટાફટ કેરેક્ટરિસ્ટિક જોઈ અને તે પછી આપણે સીધું આપણે ડીસી મોટર સ્ટાર્ટ કરી દઈશું। ઓકે, હવે જો ફ્રેન્ડ્સ, તો કે કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી જનરેટરની અંદર તમને એમ કહે છે ધેર આર 3 ટાઈપ્સ ઓફ કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી જનરેટર are taken into consideration, બરાબર। 3 પ્રકારની ડીસી જનરેટરની કેરેક્ટરિસ્ટિક હોય છે। એક તો ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક ઓસીસી, આનું બીજું નામ છે નો લોડ કેરેક્ટરિસ્ટિક, બરાબર। એને નો લોડ કેરેક્ટરિસ્ટિક પણ કહેવામાં આવે છે। એના પછી છે એક ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક એટલે કે ટોટલ કેરેક્ટરિસ્ટિક અને એક એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક, બરાબર। ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક ટોટલ અથવા ટોટલ કેરેક્ટરિસ્ટિક અને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક, ક્લિયર। હવે સૌથી પહેલા જોઈએ તો કે ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક એટલે કે ઓસીસી કેરેક્ટરિસ્ટિક, બરાબર। ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક ઇઝ ઓલ્સો નોન એઝ અ મેગ્નેટિક કેરેક્ટરિસ્ટિક, એને મેગ્નેટિક અથવા મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક પણ કહેવામાં આવે છે, અથવા નો લોડ સેચ્યુરેશન અથવા નો લોડ કેરેક્ટરિસ્ટિક પણ કહેવામાં આવે છે। અહીંયા એક ડીસી જનરેટર તમને બતાડેલું છે, બરાબર। ડીસી સપ્લાય આપવામાં આવે છે રિયોસ્ટેટ દ્વારા ફિલ્ડ સર્કિટને, ફિલ્ડ વાઇન્ડિંગને ડીસી સપ્લાય આપવામાં આવે છે, બરાબર। અહીંયા એમીટર થી આપણે કરંટ માપીએ છીએ, ફિલ્ડ કરંટ, અને અહીંયા વોલ્ટેજ, બરાબર। આપણા જે વોલ્ટેજ છે ટર્મિનલ વોલ્ટેજ વી, એને આપણે વોલ્ટમીટર દ્વારા વોલ્ટમીટર થી કનેક્ટ કરેલું છે, એટલે આપણે નો લોડ આર્મેચર છે એ નો લોડ સાથે કોઈ લોડ સાથે કનેક્ટ નથી। ઓકે, હવે તમે અહીંયા તો તમે જુઓ કેરેક્ટરિસ્ટિક છે તો કે ભાઈ સૌથી પહેલા તો ગ્રાફ કોની કોની વચ્ચે છે, બરાબર। તો કે અહીંયા જો નો લોડ વોલ્ટેજ અને ફિલ્ડ કરંટ છે, એક્સ એક્સિસ ઉપર ફિલ્ડ કરંટ છે અને વાય એક્સિસ ઉપર નો લોડ વોલ્ટેજ છે, એટલે તમે ખાલી એક સિમ્પલ લખી શકો કે ગ્રાફ ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક ઇઝ ગ્રાફ બિટવીન ફિલ્ડ કરંટ એન્ડ નો લોડ વોલ્ટેજ, બરાબર, નો લોડ વોલ્ટેજ। એટલે અહીંયા E0 લખેલું છે, E0 લખેલું હોય અથવા V0 હોય એનાથી કઈ ફરક નથી પડતો, બરાબર। એટલે કે IF એન્ડ V0, બરાબર। આપણે V0 કે E0 કે બધું સરખું જ છે, બરાબર। નો લોડ વોલ્ટેજ અને ફિલ્ડ કરંટ સાથે ગ્રાફ દોરેલો છે, બરાબર। કોઈ લોડ કનેક્ટ કરેલો નથી। અહીંયા તમે જુઓ તો કે સેમ એઝ ઇટ ઇઝ કે જેવી રીતના ફિલ્ડ કરંટમાં વધારો થાય છે, સેમ એઝ ઇટ ઇઝ વોલ્ટેજમાં વધારો થાય છે, બરાબર। હવે અહીંયા સ્પીડ છે એ કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે, બરાબર। એટલે તમે અહીંયા જુઓ 1 બાય 1 આમાં તમે આવી રીતના છે ઉપર એક એરો જાતો જાય છે અને અહીંયા લખ્યું છે ઇન્ક્રીઝિંગ ઇન સ્પીડ, બરાબર। જો સ્પીડમાં તમે વધારો કરો છો, આ N1 સ્પીડ છે, N2 સ્પીડ છે, N3 સ્પીડ છે, તો સેમ એઝ ઇટ ઇઝ તમે જેમ સ્પીડ વધારો કરશો એવી રીતના ઈએમએફમાં નો લોડ વોલ્ટેજમાં વધારો થશે, બરાબર। સામાન્ય એમ કહીએ કે અહીંયા ભાઈ 750 આરપીએમ છે, બરાબર। પછી અહીંયા 1000 આરપીએમ છે, 1000 આરપીએમ, અને અહીંયા આપણે 1500 આરપીએમ કરીએ છીએ, 1500 આરપીએમ, ક્લિયર। આપણું ઈએમએફ નું સૂત્ર છે V ઇઝ ઇક્વલ ટુ ઈજી માઇનસ આઈએઆરએ, બરાબર। V ઇઝ ઇક્વલ ટુ એટલે V એટલે ટર્મિનલ વોલ્ટેજ છે, જનરેટેડ ઈએમએફ છે, અને આઈઆરએ છે, બરાબર। ફિલ્ડ કરંટમાં વધારો થશે તો આપણા સેમ એઝ ઇટ ઇઝ નો લોડ વોલ્ટેજમાં પણ વધારો થશે, ક્લિયર। ત્યાર પછી આને મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક છે તો તમે આવી રીતના પણ દોરી શકો છો, અને મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક તમે આવી રીતના પણ જોયેલી હશે, બરાબર। એક ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક ને વચ્ચેને મીન કર્વ બોલેલું, મીન કર્વ લખેલું હશે, બરાબર। તો આ એક ઓપન સર્કિટ તમને કેરેક્ટરિસ્ટિક આપેલી છે, બરાબર। ખાસ આમાંથી તમે જુઓ તો વધારે પડતો ક્વેશ્ચન તમને ગ્રાફ બિટવીન નો પૂછાય, બાકી બહુ એટલું બધું આમાં કેરેક્ટરિસ્ટિકમાંથી એટલા બધા ક્વેશ્ચન પૂછાતા નથી। ત્યાર પછી આગળ વધીએ। હવે જો કેરેક્ટરિસ્ટિક ઓફ સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર, હવે સેપરેટલી એક્સાઇટેડ ને સેલ્ફ આપણે શન્ટ જનરેટરની કેરેક્ટરિસ્ટિક બંનેની સરખી છે, બરાબર। હવે અહીંયા સેપરેટલી એક્સાઇટેડ છે એટલે ડીસી સપ્લાય આપણે ફિલ્ડ વાઇન્ડિંગને સેપરેટલી આપવામાં આવે છે, અને આર્મેચર અહીંયા આપણે જુઓ તો આર્મેચર અત્યારે લોડ સાથે કનેક્ટેડ છે, બરાબર। એટલે કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી જનરેટર, બરાબર, સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર। હવે અહીંયા તમે જુઓ તો કે આ ગ્રાફ કોની કોની વચ્ચે છે, તો કે લોડ કરંટ અને અહીંયા નો લોડ વોલ્ટેજ, જનરેટેડ વોલ્ટેજ અને ટર્મિનલ વોલ્ટેજ, બરાબર। સામાન્ય એક અહીંયા આપણને એક કોન્સ્ટન્ટ વેલ્યુ આપેલી છે A થી B। હવે એની નીચે તમે જુઓ તો કે આર્મેચર ડ્રોપ થાય છે, એટલે આર્મેચર ડ્રોપને લીધે આપણો ગ્રાફ છે થોડો કર્વ નીચેની તરફ જાય છે, અને એનાથી વધારે તમે જુઓ તો કે ઓહમિક વોલ્ટેજ ડ્રોપ, એટલે એને આપણે IARA ડ્રોપ કહીએ છીએ, બરાબર। હવે આવી રીતના સૂત્ર લખીએ તો કે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IARA, તો IARA ડ્રોપ થાય છે એને લીધે ગ્રાફ છે એ નીચે જાય છે, બરાબર।
હવે અહીંયા તમે જુઓ તો કે આ જે જાંબલી કલરની કેરેક્ટરિસ્ટિક છે એ આપણી ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક છે અને કથાઈ કલરની કેરેક્ટરિસ્ટિક છે એ આપણી એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક છે. એટલે એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિકમાં તમે IARA ડ્રોપ એડ કરશો બરાબર એટલે તમને ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક મળી જશે બરાબર. એમાં તમે આર્મેચર ડ્રોપ થાય છે, આર્મેચર રિએક્શન ડ્રોપ અથવા એર ગેપ પણ કહેવામાં આવે છે, એર ગેપ ડ્રોપ પણ કહેવામાં આવે છે બરાબર. તો એટલે એ રીતના તમને ડાયરેક્ટ કોન્સ્ટન્ટ વેલ્યુ મળી જશે. ઓકે, આ ડીસી સેપરેટલી એક્સાઇટેડ જનરેટરની કે આપણે સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટરની કેરેક્ટરિસ્ટિક હતી બરાબર. આમાં સેમ એઝ ઇટ ઇઝ તમને કઈ બહુ વધારે નથી પૂછતા, ખાલી એક કદાચ બની ક્યારેક ક્વેશ્ચન પૂછાય ને તો ભાઈ આઈએલ અને કોની વચ્ચેનો ગ્રાફ છે એ જ તમને પૂછવામાં આવે છે. ક્યારેક તમને ખાલી આમ છે ને તમે જુઓ તો આવી રીતના કેરેક્ટરિસ્ટિક આપેલી હોય ને તમને પૂછે કે ભાઈ કઈ પ્રકારની કેરેક્ટરિસ્ટિક છે. ક્યારેક તમને ડાયરેક્ટ વેલ્યુ કે ભાઈ આના ઉપર એરો કરી દે કે ભાઈ આ શેની કેરેક્ટરિસ્ટિક છે, આ કેની કેરેક્ટરિસ્ટિક છે, અથવા અહીંયા જે ડ્રોપ થાય છે એ કેનો ડ્રોપ થાય છે, અહીંયા જે ડ્રોપ થાય છે એ કેનો ડ્રોપ થાય છે. આવા ક્વેશ્ચન તમને કેરેક્ટરિસ્ટિકમાંથી પૂછાતા હોય છે. ક્લિયર? ત્યાર પછી તો કે કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી શન્ટ જનરેટર. શન્ટ જનરેટરની કેરેક્ટરિસ્ટિક છે તો કે આ આપણે લોડ કેરેક્ટરિસ્ટિક જ છે બરાબર. હવે અહીંયા ડીસી શન્ટ જનરેટર તમે જુઓ તો અહીંયા આપેલું છે બરાબર. આર્મેચર કરંટ છે, આમ બાજુ આપણો ફિલ્ડ કરંટ, અહીંયા ફિલ્ડ કરંટ છે, અહીંયા લોડ કરંટ છે બરાબર. એમીટર અને વોલ્ટમીટર રાખેલા છે ને અહીંયા વેરિયેબલ લોડ છે બરાબર. તો કે આ કેરેક્ટરિસ્ટિક લોડ કરંટ અને આપણા નો લોડ વોલ્ટેજ, જનરેટેડ વોલ્ટેજ અને ટર્મિનલ વોલ્ટેજ માં હોય છે બરાબર. મતલબ કે ગ્રાફ બિટવીન ધ જનરેટેડ વોલ્ટેજ અને લોડ કરંટ બરાબર. હવે અહીંયા તમે ખાસ જુઓ તો સેમ એઝ ઇટ ઇઝ જે આગળ જે કેરેક્ટરિસ્ટિક જોઈ હતી ને એ જ કેરેક્ટરિસ્ટિક, કારણ કે ડીસી શન્ટ જનરેટર ને સેપરેટલી એક્સાઇટેડ જનરેટરની કેરેક્ટરિસ્ટિક સરખી છે બરાબર. હવે અહીંયા તમે જો તો ભાઈ આ આર્મેચર ડ્રોપ છે બરાબર. સિમ્પલ વસ્તુ છે કે આપણે ડીસી જનરેટર છે ને એ કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર ફરે છે બરાબર. કોન્સ્ટન્ટ ફ્લક્સ ડિવાઇસ છે, એનો ફ્લક્સ છે એ કોન્સ્ટન્ટ હોય છે બરાબર. એટલે ઓવરઓલ તમે જોવા જાવ ને તો કે અહીંયા તમને છે ને આવી રીતના વધારે ડ્રોપ બતાડે, ખરેખર છે ને ડ્રોપ બહુ ઓછો હોય છે બરાબર. આવી રીતના ડ્રોપ છે ને બહુ એકદમ સ્લાઇટલી બહુ એકદમ ઓછો ડ્રોપ હોય છે. આ કેરેક્ટરિસ્ટિકમાં બતાવવા માટે આપણે આવું આપેલું છે બરાબર. એટલે અહીંયા આર્મેચર રિએક્શનનો ડ્રોપ, એના પછી ઓહમિક ડ્રોપ એટલે કે IARA ડ્રોપ થઈ ગયો બરાબર. નીચેની સૌથી નીચેની કેરેક્ટરિસ્ટિક છે એ એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક છે. એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક એમાં તમે IARA ડ્રોપ તમે એડ કરો એટલે તમને ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક મળી જશે અને આર્મેચર રિએક્શન ડ્રોપ. ડીસી શન્ટ જનરેટરની આ કેરેક્ટરિસ્ટિક આપેલી છે. સેમ એઝ ઇટ ઇઝ આમાંથી તમને ક્વેશ્ચન એવો પૂછાઈ શકે કે ભાઈ ગ્રાફ કોની વચ્ચેનો છે બરાબર. સેમ અને આગળ તમને કીધું હતું એ પ્રમાણે બરાબર કે ભાઈ કયા પ્રકારનો તમને એરો આપીને કરીને પૂછેલું હોય કે ભાઈ કયા પ્રકારની કેરેક્ટરિસ્ટિક છે, મતલબ અહીંયા કયો ડ્રોપ થાય છે, અહીંયા કયો ડ્રોપ થાય છે. બાકી બહુ કેરેક્ટરિસ્ટિકમાંથી એટલા બધા ક્વેશ્ચન પૂછાતા નથી. ત્યાર પછી તમે જુઓ તો કે ડીસી સિરીઝ જનરેટર બરાબર. ડીસી સિરીઝ જનરેટરનું કેરેક્ટરિસ્ટિક. તો ડીસી સિરીઝ જનરેટર છે બરાબર. તો એમાં તમે જુઓ ડીસી સિરીઝ જનરેટર આપણે અહીંયા દોરેલું નથી તો આપણે દોરી નાખીએ બરાબર. IAC કરંટ, આર્મેચર કરંટ IA અને અહીંયા લોડ કરંટ IL બરાબર. આ ડીસી સિરીઝ જનરેટર આપણે આર્મેચર અને RAC બરાબર બે સિરીઝમાં હોય છે અને અહીંયા આપણે લોડ પણ કનેક્ટ કરી દઈએ. ઓકે, તો હવે અહીંયા તમે જુઓ તો કે અહીંયા જે IA છે એ જ IL છે એ જ IAC છે, સિરીઝ ને બધો કરંટ સરખો છે બરાબર. ગ્રાફ તો કે લોડ કરંટ અને નો લોડ વોલ્ટેજ, જનરેટેડ વોલ્ટેજ અને ટર્મિનલ વોલ્ટેજ વચ્ચેનો હોય છે બરાબર. તો કે અહીંથી તમે જુઓ તો કે મેઇન વસ્તુ છે ને એ આપણી મેઇન કેરેક્ટરિસ્ટિક છે બરાબર. અમે આમાંથી આર્મેચર ડ્રોપ માઇનસ કરશું એટલે આપણને ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક મળી જશે. ઓકે, અને એમાંથી આપણે IARA ડ્રોપ માઇનસ કરશું એટલે આપણને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક મળી જશે બરાબર. જેમ જેમ લોડ કરંટ વધતો જશે બરાબર, જેમ લોડ કરંટમાં વધારો થશે એમ ટર્મિનલ વોલ્ટેજમાં વધારો થશે, EMF વધતો જશે બરાબર. EMF નું સૂત્ર તમને આઈડિયા છે જ ડીસી સિરીઝ જનરેટરની અંદર કે ભાઈ લોડ એને તો આપણે લોડ ઉપર જ કનેક્ટ કરવામાં આવે છે. લોડ કરંટ જેમ જેમ વધતો જશે એમ આપણે EMF માં વધારો થશે બરાબર. અને આ ત્રણ સેમ એઝ ઇટ ઇઝ ઇન્ટરનલ, એક્સટર્નલ અને ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક અને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક બરાબર. અહીંયા IARA ડ્રોપ છે. ક્લિયર? સેમ આમાં કઈ સેમ એઝ ઇટ ઇઝ તમને એ જ ક્વેશ્ચન પૂછવામાં આવે ભાઈ ગ્રાફ કોની વચ્ચેનો છે ને એ જ બધું, બાકી બહુ એટલું બધું આમાં ઇમ્પોર્ટન્ટ રહેતું નથી. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી કમ્પાઉન્ડ જનરેટર, કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી કમ્પાઉન્ડ જનરેટર. ઓકે ફ્રેન્ડ્સ, તો ડીસી કમ્પાઉન્ડ જનરેટરની કેરેક્ટરિસ્ટિક તમે જુઓ તો કે ડીસી કમ્પાઉન્ડની અંદર બે પ્રકારના છે, એક તો ડિફરન્શિયલ કમ્પાઉન્ડ અને ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ બરાબર. ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. હવે આ જે છે એ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડની કેરેક્ટરિસ્ટિક, જો કે આમાં ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ એટલે એમાં ઓવર કમ્પાઉન્ડ, ફ્લેટ કમ્પાઉન્ડ અને અંડર કમ્પાઉન્ડ ત્રણ કેરેક્ટરિસ્ટિક આપેલી છે. આમાંથી તમને સારો એવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે બરાબર. હવે પેલી વસ્તુ તો છે ને કે આપણી જે કેરેક્ટરિસ્ટિક પેલી જે રહી ને બરાબર,
ડીસી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડની કેરેક્ટરિસ્ટિક છે ને એ તમને બે મેચ થશે કોની સાથે, તો કે આવી રીતના, બરાબર. કેરેક્ટરિસ્ટિક મેચ થશે ડીસી શન્ટ અને સિરીઝ સાથે, કારણ કે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડનો મતલબ શું થયો, તો કે એમાં શન્ટ જનરેટર પણ છે અને સિરીઝ જનરેટર બે કમ્પાઉન્ડ કરેલું છે, બરાબર. એટલે હવે એના ઉપરથી છે ને ત્રણ કેરેક્ટરિસ્ટિક બને છે, એક તો ઓવર કમ્પાઉન્ડ, ફ્લેટ કમ્પાઉન્ડ અને અંડર કમ્પાઉન્ડ. હવે તમને છે ને ક્વેશ્ચન અહીંથી પૂછાઈ શકે છે, અને અહીંયા જો નો લોડ વોલ્ટેજ નો ગ્રાફ આપેલો છે સી ઉપર, બરાબર. ટર્મિનલ વોલ્ટેજ અને લોડ કરંટની વચ્ચેનો ગ્રાફ છે, એને આપણે કેરેક્ટરિસ્ટિક કહીએ છીએ, બરાબર. હવે ઓવર કમ્પાઉન્ડ કોને કહેવામાં આવે છે? ઓવર કમ્પાઉન્ડ તો કે વી ગ્રેટર ધેન ઈ, બરાબર. વોલ્ટેજ છે એ ઈએમએફ કરતા વધારે છે તો એને કહેવામાં આવશે ઓવર કમ્પાઉન્ડ જનરેટર, બરાબર. આ એક ખાસ યાદ રાખજો, આમાંથી તમને પૂછે છે ફ્લેટ કમ્પાઉન્ડ ની અંદર શું થશે, બરાબર. તો કે ફ્લેટ કમ્પાઉન્ડમાં વી ઇઝ ઇક્વલ ટુ ઈ, ઈએમએફ અને વોલ્ટેજ છે ને બે સરખા હશે, એને કીધું આપણે ફ્લેટ કમ્પાઉન્ડ. અને અંડર કમ્પાઉન્ડ તો કે અંડર કમ્પાઉન્ડ એટલે વી લેસ ધેન ઈ, અંડર કમ્પાઉન્ડ ની અંદર શું વોલ્ટેજ છે એ ઈએમએફ કરતા ઓછા હશે, ઈએમએફ ની વેલ્યુ વધારે હશે, બરાબર. તો એને કીધું આપણે અંડર કમ્પાઉન્ડ. આ એક વસ્તુ ખાસ છે, ઘણી વખત છે ને ફ્લેટ કમ્પાઉન્ડ માંથી તમને એમસીક્યુ પૂછાઈ જાય છે તો ઓવર કમ્પાઉન્ડ માંથી, અથવા આ ડાયરેક્ટ કેરેક્ટરિસ્ટિક આપેલી હોય ને તમને ક્વેશ્ચન પૂછે કે આ કયા પ્રકારની કેરેક્ટરિસ્ટિક છે, અથવા એબીસી તમે આપેલું હોય ને ભાઈ આ ઓવર કમ્પાઉન્ડ, અંડર કમ્પાઉન્ડ, ફ્લેટ કમ્પાઉન્ડ, બરાબર. એ રીતના તમને ક્વેશ્ચન પૂછવામાં આવે છે, ક્લિયર. તો આ એક વસ્તુ ખાસ યાદ રાખજો જનરેટર ની અંદર કે ભાઈ ઓવર કમ્પાઉન્ડ વી ગ્રેટર ધેન ઈ, વી ઇઝ ઇક્વલ ટુ ઈ એટલે ફ્લેટ કમ્પાઉન્ડ, વી લેસ ધેન ઈ એટલે કે અંડર કમ્પાઉન્ડ, બરાબર. અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ ની જો કેરેક્ટરિસ્ટિક તમારે જોવી હોય, ડિફરન્શિયલ કમ્પાઉન્ડ ની કેરેક્ટરિસ્ટિક, તો ડિફરન્શિયલ કમ્પાઉન્ડ ની કેરેક્ટરિસ્ટિક છે ને આવી રીતના ડ્રુપિંગ કેરેક્ટરિસ્ટિક છે, બરાબર. આ કેરેક્ટરિસ્ટિક છે ફોર ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર, બરાબર. ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર માટે છે. આમાં આપણે ટોટલ ફ્લક્સ કેવી રીતના હોય છે, તો કે ઓમાં જો 5SH પ્લસ 5SE હોય છે, બરાબર. અહીંયા 5SH માઇનસ 5SE હોય છે, બરાબર. 5SH માઇનસ 5SE ટોટલ ફ્લક્સ છે, એટલે જેમ જેમ લોડ વધશે એમ ફ્લક્સમાં ઘટાડો થશે, બરાબર. એટલે આ ડ્રુપિંગ કેરેક્ટરિસ્ટિક છે આવી રીતના, ક્લિયર. ડ્રુપિંગ કેરેક્ટરિસ્ટિક છે ડિફરન્શિયલ કમ્પાઉન્ડની, ઓકે ફ્રેન્ડ્સ. ત્યાર પછી હવે જો આ બધી કેરેક્ટરિસ્ટિક વન બાય વન, ટર્મિનલ વોલ્ટેજ અને લોડ કરંટ આવી રીતના બધી કેરેક્ટરિસ્ટિક તમને અહીંયા દોરીને આપેલી છે, બરાબર. એક ગ્રાફ ની અંદર બધું તમને સમજાવી દીધું છે, પરફોર્મન્સ કરવા તમને આપેલો છે, બરાબર. કે લોડ કરંટમાં વધારા થવાથી ટર્મિનલ વોલ્ટેજમાં શું શું ફેરફાર થાય છે, તો કે તમે સિમ્પલ વસ્તુ છે, તો જે આઈ નો આ જે યલો કલર નો ગ્રાફ છે એ નો લોડ વોલ્ટેજ છે, નો લોડ વોલ્ટેજ છે, બરાબર. શન્ટ વાઉન્ડ જનરેટર કેવું છે, તો કે આ ડી ગ્રાફ છે, બરાબર. એ શન્ટ વાઉન્ડ જનરેટર છે, ઓકે. ત્યાર પછી સેપરેટલી એક્સાઇટેડ જનરેટર કોણ છે? સેપરેટલી એક્સાઇટેડ તો કે એ એટલે કે આ ગ્રીન કલર નો ગ્રાફ છે, સેપરેટલી એક્સાઇટેડ જનરેટર છે. પછી કમ્પાઉન્ડ જનરેટર તમને અહીંયા આવી રીતના આપેલું છે, અને સિરીઝ જનરેટર, બરાબર. તો આ સિરીઝ જનરેટર સી નંબર નો ગ્રાફ છે એ આપણો સિરીઝ જનરેટર નો ગ્રાફ છે, બરાબર. તો આખું એક કર્વ તમને આપેલો છે. ઘણી વખત આવો જ ક્વેશ્ચન તમને પૂછી અને તમને ક્વેશ્ચન એવો કહેવામાં આવે કે ભાઈ એ નંબર નો ગ્રાફ કોનો છે, બી નંબર નો ગ્રાફ કોનો છે, સી નંબર ને ડી નંબર, બરાબર. કે ભાઈ એમાંથી તમારે મેચ કરવાનું થાય કે ભાઈ શન્ટ મોટર, સિરીઝ મોટર, કમ્પાઉન્ડ મોટર, આ રીતના આમાંથી પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે, અને આવા પૂછાયેલા છે. તમે અમુક વિડીયોઝ અથવા પેપર જોશો તો તમને આઈડિયા આવશે, ઓકે. ત્યાર પછી આપણે આગળ વધીએ. તો હવે આપણે શરૂઆત કરશું, મતલબ જો ડીસી આપણે જનરેટરની અંદર જેટલું કામનું હતું ને એ મેં તમને ભણાવી દીધું છે, બરાબર. હવે ડીસી મોટરની અંદર આપણે શરૂઆત કરશે, ડીસી મોટર, ઓકે ફ્રેન્ડ્સ. મોસ્ટ આઈએમપી વસ્તુ છે, ડીસી જનરેટર જેવી રીતના છે એવી રીતના ડીસી મોટર છે. ડીસી મોટરનો સિદ્ધાંત શું છે, તો કે જેવી રીતના જનરેટરની અંદર જનરેટર કરતા ઉલટું કામ કરશે, બરાબર. જનરેટરની અંદર આપણે મિકેનિકલ એનર્જી આપતા હતા, એવી રીતના અહીંયા આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી આપવામાં આવશે, બરાબર. તો આપણને અહીંયા મિકેનિકલ આઉટપુટ મળશે અથવા મિકેનિકલ એનર્જી મળશે, બરાબર. ઇલેક્ટ્રિકલ ઉર્જાનું વિદ્યુત યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે અને ડીસી મોટર કહેવામાં આવે છે. મિકેનિકલ ઉર્જાનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતર કરે છે એને આપણે ડીસી જનરેટર કહીએ છીએ. જનરેટર કરતા વિરુદ્ધ કામ કરે છે. હવે ખાસ એક વસ્તુ યાદ રાખજો, તો કે કન્સ્ટ્રક્શન ઓફ ડીસી જનરેટર, construction of DC generator, sorry, construction of DC motor is same as a generator, બરાબર. મેં ડીસી જનરેટરનો જે વિડીયો બનાવેલો છે ને ત્યાં જ મેં જનરેટર ને મોટર બેયના કન્સ્ટ્રક્શનમાં કહી દીધું આ સેમ છે, એટલે તમે પહેલા નંબરનો વિડીયો જોઈ લેશો ને તો તમારું ડીસી મોટરનું કન્સ્ટ્રક્શન પણ આવી જશે, બરાબર. એટલે કન્સ્ટ્રક્શન ઓફ ડીસી મોટર સેમ એઝ અ ડીસી જનરેટર, બરાબર. ત્યાર પછી ટાઈપ્સ ઓફ ડીસી મોટર, ટાઈપ્સ ઓફ ડીસી મોટર, તો કે ટાઈપ્સ ઓફ ડીસી મોટર તો કે સેમ એઝ અ જનરેટર, બરાબર. શન્ટ મોટર, સિરીઝ મોટર, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર, ક્લિયર. બધા સેમ છે, જેટલા જનરેટરના પ્રકાર છે એટલા જ મોટરના પ્રકાર છે.
ત્યાર પછી હજી ટોપિક જે મેચ થાય છે તો કે લોસીસ ઇન ડીસી મોટર. લોસીસ ઇન ડીસી મોટર તો કે સેમ એઝ અ જનરેટર. તો કે મેં જનરેટરના વિડીયોની અંદર જ્યારે મેં લોસીસ ભણાવ્યા હતા તો એ લોસીસના સાથે સાથે જ મેં કહી દીધું હતું ભાઈ આ ડીસી મશીનના એટલે કે મોટર અને જનરેટરમાં સેમ લોસીસ થશે. પછી સેમ એઝ ઇટ ઇઝ પાવર સ્ટેજીસ પણ મેં આગળ ભણાવી દીધું છે. પાવર સ્ટેજીસ તો કે જ્યારે મેં જનરેટરનું પાવર સ્ટેજ ભણાવ્યું હતું ત્યારે જ ઉલટું કરીને ડીસી મોટરનું ભણાવ્યું. એટલે આગળના વિડીયો તમે જોજો તો એમાં તમને આઈડિયા આવી જશે. આ બધી જ વસ્તુ મેં મોટર માટે તો કરાવી જ દીધી છે. બરાબર. ડીસી મોટર તો કે ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. બરાબર. મોટરની અંદર કયા સિદ્ધાંત લાગુ પડે છે તો કે ભાઈ જનરેટરની અંદર ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ ઉપયોગ થાય છે તો મોટરની અંદર ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલનો ઉપયોગ થાય છે. ક્લિયર. ત્યાર પછી હવે આપણે આગળ વધીએ. અમુક જે કામની વસ્તુ છે એ આપણે જોતા જઈએ. સૌથી પહેલી વસ્તુ છે તો કે ડીસી જનરેટર ડીસી મોટરની અંદર બેક ઈએમએફ. બરાબર. તો બેક ઈએમએફ નું સૂત્ર શું છે તો કે આવી રીતના એને લખવામાં આવે છે EB ઇઝ ઇક્વલ ટુ 5ZNP ડિવાઇડેડ બાય 60A. આને આપણે બેક ઈએમએફ કહીએ છીએ. બરાબર. જે ડીસી જનરેટરનું ઈએમએફ નું સૂત્ર છે એ આપણા ડીસી મોટરના બેક ઈએમએફ નું સૂત્ર છે. બરાબર. બેક ઈએમએફ માં આપણે EB બરાબર તો બેક ઈએમએફ છે. બરાબર. કીધું આપણે ફ્લક્સ F ઇઝ ઇક્વલ ટુ તો કે phi ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ પર પોલ ઇન વેબર. બરાબર. Z એટલે નંબર ઓફ કંડક્ટર, P એટલે નંબર ઓફ પોલ, N એટલે સ્પીડ ઇન આરપીએમ, અને A એટલે આર્મેચર પેરેલલ પાથ. આર્મેચર પેરેલલ પાથ. જો લેપ વાઇન્ડિંગ હોય તો A બરાબર P થશે અને વેવ વાઇન્ડિંગ હોય તો A બરાબર 2 થશે. બરાબર. એટલે જનરેટેડ ઈએમએફ નું તમને બેક ઈએમએફ નું સૂત્ર પણ તમને પૂછાઈ શકે છે. હવે બેક ઈએમએફ ખરેખર શું છે તો કે સિમ્પલ વસ્તુ છે કે જ્યારે આપણે આવી રીતના N અને S પોલ છે. બરાબર. આ મેગ્નેટિક ફિલ્ડ છે લાઈન N ટુ S. ઓકે. હવે તો કે અહીંયા આપણે કોઇલ રાખવામાં આવે છે. ઓકે. હવે આપણે શું કરીએ છીએ તો કે મોટરની જનરેટર તો છે ને જનરેટરમાં કોઇલને આપણે પ્રાઇમ મૂવર દ્વારા ફેરવવામાં આવતા. હવે મોટરની અંદર શું કરીએ છીએ તો કે આપણે સપ્લાય આપવામાં આવે છે. બરાબર. સપ્લાય આપવામાં આવે છે જેને લીધે એના ઉપર ટોર્ક લાગુ પડશે અને ટોર્ક લાગુ પડવાને લીધે એમાં ઈએમએફ ઇન્ડ્યુસ થશે. મતલબ કે ટોર્ક લાગુ પડવાને લીધે મોટર ફરશે. બરાબર. હવે ફેરાડેનો સિદ્ધાંત એમ કહે છે જ્યારે કોઈ મેગ્નેટિક ફિલ્ડને કરંટ કેરિંગ કંડક્ટર કટ કરે છે તો તેમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. બરાબર. તો સેમ એઝ ઇટ ઇઝ તમે અહીંયા જો મોટરની અંદર આપણે જે કંડક્ટર હતા તો કંડક્ટર મતલબ કે આર્મેચર છે. આર્મેચરમાં આપણે કરંટ ફ્લો કર્યો. કરંટ ફ્લો કરવાને લીધે અહીંયા એનું પોતાનું મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થયું. તો મોટર એક્શનનો સિદ્ધાંત શું કહે છે? બરાબર. મોટર એક્શનનો સિદ્ધાંત સામાન્ય છે કે ભાઈ આવી રીતના મેગ્નેટિક ફિલ્ડ છે અને અહીંયા કંડક્ટર છે. અહીંયા કંડક્ટરની અંદર કરંટ ફ્લો થાય છે તો એનું પોતાનું મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે. તો આ મેઇન મેગ્નેટિક ફિલ્ડ શું કરશે? મેઇન મેગ્નેટિક ફિલ્ડ આવી રીતના ટર્ન લાગશે તો એ સીધી રહેવાની ટ્રાય કરશે એટલે એ આપણા કંડક્ટરને આ દિશામાં ધક્કો મારશે. બરાબર. મેઇન મેગ્નેટિક ફિલ્ડ સીધું રહેવાને લીધે કંડક્ટર ઉપર ટોર્ક મતલબ ફોર્સ લાગુ પડશે. આ દિશામાં જશે. સીધી રહેવાની ટ્રાય કરશે મેઇન મેગ્નેટિક ફિલ્ડ. બરાબર. આને આપણે મોટર એક્શનનો સિદ્ધાંત કહીએ છીએ. હવે તો કે અહીંયા આપણે જ્યારે આની અંદર શું કે કરંટ ફ્લો થાય છે તો એમાં ટોર્ક ઉત્પન્ન થશે. ટોર્ક ઉત્પન્ન થવાને લીધે આપણી મોટર ફરવાનું સ્ટાર્ટ કરશે. હવે જેવી રીતના મોટર ફરે છે. બરાબર. મોટર ફરે છે એટલે મેગ્નેટિક ફિલ્ડ છે. મોટર એટલે કે આર્મેચર છે એ મેગ્નેટિક ફ્લક્સને કટ કરે છે. તો આર્મેચર છે એ મેગ્નેટિક ફિલ્ડને જ્યારે ફ્લક્સને મતલબ મેગ્નેટિક ફ્લક્સને કટ કરે છે તો આ આર્મેચરની અંદર ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. પણ આ ઈએમએફ આપણા મેઇન કરંટની વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર. મેઇન કરંટની વિરુદ્ધ દિશામાં હોય છે એટલે આને કીધું આપણે બેક ઈએમએફ. ઈએમએફ ઉત્પન્ન થાય છે પણ એ વિરુદ્ધ દિશામાં હોય છે એટલે એને કીધું બેક ઈએમએફ. બરાબર. બેક ઈએમએફ નું સૂત્ર શું થશે તો કે આપણે જે જનરેટરનું છે એ જ સૂત્ર છે EB ઇઝ ઇક્વલ ટુ 5ZNP ડિવાઇડેડ બાય 60A. ખાસ એક વસ્તુ યાદ રાખજો EB ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ જો ZP એ તો બધા કોન્સ્ટન્ટ છે તો 5 into N. બરાબર. EB ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 5 into N. ફ્લક્સ અને નંબર સ્પીડના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં છે બેક ઈએમએફ. બરાબર. આટલું ક્લિયર. ત્યાર પછી તો કે હવે ટોર્ક ઇક્વેશન લઈ લઈએ.
ટોર્ક ઇક્વેશન. બરાબર, ડીસી જનરેટર ઉપર આપણે સોરી ડીસી મોટરની અંદર આપણે ટોર્ક લાગુ પડે છે. બરાબર, તો ટોર્ક ઇક્વેશન હોય છે. જ્યારે જનરેટરમાં આપણે ઈએમએફ ઇક્વેશન જોયું હતું, તો ટોર્કનું એક સામાન્ય ઇક્વેશન છે T = F * R, ફોર્સ ઇન્ટુ રેડિયસ. બરાબર, આવી રીતના સિમ્પલ વસ્તુ છે. જ્યારે કોઈ પણ વસ્તુ ઉપર આવી રીતના આને જ્યારે ફેરવવામાં આવે છે, તો એના ઉપર મતલબ ફોર્સ આપવામાં આવે તો એક દિશામાં આની જે રેડિયસ છે, બરાબર, આ દિશામાં ફોર્સ ઉત્પન્ન થાય તો ટોર્ક લાગુ પડ્યો. એવું તમે આપણે જ્યારે લખ્યું હશે ત્યારે તમે આવી રીતના એક મતલબ કે જે ઈ બુકની અંદર આવી તમે આકૃતિ જોઈ લેશે. બરાબર, T = F * ફોર્સ * રેડિયસ. બરાબર, હવે તો કે ટોર્કનું સૂત્ર શું છે? અહીંયા હું કઈ તમને ટોર્કનું સૂત્ર આખું સાબિત નથી કરવાનો, ખાલી એક આપણે લખી નાખીએ. બરાબર, એટલે તમને આઈડિયા આવી જાય, કારણ કે સાબિતી આપણે અત્યારે એટલી બધી જરૂરી નથી. તો T = 1/2π કૌંસમાં phi ZP ડિવાઇડેડ બાય A ઇન્ટુ IA શું છે? તો કે આર્મેચર કરંટ છે. બરાબર, phi ZP ફ્લક્સ પર પોલ, Z એટલે નંબર ઓફ કંડક્ટર, P એટલે પોલ, A એટલે આર્મેચર પેરેલલ પાથ, 1/2π. બરાબર, અને એકમ થશે એનો ન્યૂટન મીટર. આટલું ખાસ મગજની અંદર રાખજો, એકમ એનો થશે ન્યૂટન મીટર. ક્લિયર? હવે હમણાં તમે જુઓ, આની પહેલા મેં ડીસી આપણે જીએસસીસીએલ જુનિયર એન્જિનિયરની અંદર જે ક્વેશ્ચન પૂછાયેલો હતો એમાં તમારે ટોર્ક ઇક્વેશન પૂછાયેલું હતું. તો 1/2π ને શું કહેવામાં આવે છે? 1/2π કરીએ ને એને તમે કેલ્સીની અંદર કરો ને તો 0.159. બરાબર, આ આખું સૂત્ર પૂછાયેલું હતું ખાલી કે ભાઈ આમાંથી ડીસી મોટરના ટોર્કનું ઇક્વેશન જણાવો. IA ન્યૂટન મીટર. બરાબર, તો આ આખું સૂત્ર તમે હમણાં જનરેટરમાં આપણે મતલબ કે જીએસસીસીએલ ની એક્ઝામમાં જુનિયર એન્જિનિયરની એક્ઝામમાં પૂછાયેલું હતું. તો ખાસ મગજની અંદર ત્યારે તમને એવું થાય કે ભાઈ 1/2π બરાબર 2-4 વેલ્યુ આપેલી હોય તો ખબર કેમ પડે? ખાલી આ સૂત્ર મગજની અંદર રાખવાનું છે. T = 1/2π phi ZP / A * IA. આના દાખલા આપણે બીજા નેક્સ્ટ વિડીયોની અંદર કવર કરશું. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી તમે જુઓ તો આને આપણે છે ને ન્યૂટન મીટર છે ને કિલોગ્રામમાં ચેન્જ કરવા હોય, બરાબર, કિલોગ્રામની અંદર, તો આપણે કિલોગ્રામ માટે શું કરશું? તો કે T = 1/2π phi ZP ડિવાઇડેડ બાય A ઇન્ટુ IA ઇન્ટુ 1/9.81. આ થઈ જશે કિલોગ્રામ પર મીટર. 1/9.81 વડે ગુણાવી નાખો તો આપણું ઇક્વેશન થઈ જશે કિલોગ્રામ પર મીટર. બરાબર, એટલે તમને એક્ઝામની અંદર જો ન્યૂટન મીટરમાં પૂછાય, કિલોગ્રામ પર મીટરમાં પૂછાય, તો તમારે ખાસ મગજની અંદર રાખવાનું છે કે આપણે આન્સર કેમાં દેવાનું છે. બરાબર, મતલબ ઓપ્શન અલગ અલગ આપેલા હોય તો આ તમને અહીંથી આઈડિયા આવી જાય. બરાબર, અને આનું સૂત્ર લખવું હોય તો ભાઈ આવી રીતના T = 0.159 phi ZP IA ડિવાઇડેડ બાય A ઇન્ટુ 1/9.81 કિલોગ્રામ પર મીટર. આ ખાલી 1/2π કાઢી નાખ્યા, એની જગ્યાએ 0.159 લખી નાખ્યા. બરાબર, હવે મોસ્ટ આઈએમપી વસ્તુ તમારે ખાસ મગજની અંદર રાખવાની છે કે ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ, આ બધાની અંદર જો Z, P, A છે એ બધા કોન્સ્ટન્ટ વેલ્યુ છે. ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ phi ઇન્ટુ IA. આર્મેચર કરંટ અને ફ્લક્સના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં છે. ટોર્ક છે એ ફ્લક્સ અને આર્મેચર કરંટના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં છે. ખાસ તમારે મગજની અંદર રાખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, આમાંથી તમને એમસીક્યુ પૂછાય છે. ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ phi ઇન્ટુ IA. તમને દાખલા પૂછાય છે, એમસીક્યુ પણ પૂછાઈ શકે છે, કંઈક ને કંઈક વેલ્યુ તમને પૂછાઈ શકે છે. બરાબર, તો એ ખાસ તમારે મગજની અંદર રાખવાનું છે કે ટોર્ક ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ phi ઇન્ટુ IA. ક્લિયર? ત્યાર પછી હવે આગળ વધીએ. હવે તમે જુઓ તો કે સિમ્પલ વસ્તુ છે. તો કે આપણે એક પાવરનું સૂત્ર લઈએ તો કે પાવર ઇઝ ઇક્વલ ટુ 2π NT ડિવાઇડેડ બાય 60. બરાબર, પાવર ઇઝ ઇક્વલ ટુ 2π NT ડિવાઇડેડ બાય 60. આ એક પાવરનું સૂત્ર છે. બરાબર, ક્યારેક તમને શાફ્ટ પાવર પૂછવામાં આવે, બરાબર, શાફ્ટનો પાવર, તો PSH ઇઝ ઇક્વલ ટુ 2π NT ડિવાઇડેડ બાય 60. અને અહીંયા TSH આવશે, શાફ્ટનો ટોર્ક લેવામાં આવશે. ટોર્ક છે એ શાફ્ટનો લેવામાં આવશે. આનો એકમ થશે વોટ. પાવરનો એકમ શું થઈ જશે? આ વોટમાં છે. બરાબર, અને એને આપણે હોર્સ પાવરમાં જોતો હોય આન્સર. બરાબર, પાવર હોર્સ પાવર તો ઇન્ટુ 1/735 735.5 કરી નાખો એટલે તમને હોર્સ પાવરની અંદર આન્સર મળી જશે. બરાબર, આ એક પાવરનું સૂત્ર છે. ક્યારેક તમને પાવર પૂછી લેતો હોય તો 2π NT ના છેદમાં 60 અથવા 2π NT SH ના છેદમાં 60 તમે કરો તો તમને અહીંથી આન્સર આવી જાય. બરાબર, n નું તમને અહીંથી સૂત્ર મળી જાય. n ઇઝ ઇક્વલ ટુ P60 ડિવાઇડેડ બાય 2π T. ઓકે, હવે એના પછી છે સ્પીડ એન્ડ સ્પીડ રેગ્યુલેશન. સ્પીડ એન્ડ સ્પીડ રેગ્યુલેશન. બરાબર, સ્પીડ અને સ્પીડ રેગ્યુલેશન તો કે તમે સિમ્પલ વસ્તુ છે. આપણી પાસે એક સૂત્ર હતું, EB ઇઝ ઇક્વલ ટુ phi ZNP ડિવાઇડેડ બાય 60A. ઓકે, બેક EMF બરાબર ફ્લક્સ
પછી આપણે 5ZNP ડિવાઇડેડ બાય 60A આપણું બેક EMF નું સૂત્ર હતું. n ને સૂત્રનો કરતા બનાવો. n ઇઝ ઇક્વલ ટુ તો શું થઈ જશે EB એને ગુણ્યા 60A અને છેદમાં બધું છેદમાં આવી જશે બરાબર. એટલે 5Z અને P છેદમાં આવી ગયા. ક્લિયર? હવે આપણી પાસે એક બીજું સૂત્ર હતું તો કે EB ઇઝ ઇક્વલ ટુ બેક EMF નું સૂત્ર શું થશે તો કે V માઇનસ IARA થશે બરાબર. આ આપણું મોટરનું ઇક્વેશન છે. પહેલા લેક્ચરની અંદર મેં કરાવેલું છે. ટાઇપ્સ ઓફ મોટર અને જનરેટરની અંદર આ સૂત્ર કરાવેલું છે. EB ઇઝ ઇક્વલ ટુ V માઇનસ IARA બરાબર. તો હવે આપણે અહીંયા શું કરવાનું છે તો કે EB નું જે સૂત્ર છે ને અહીંયા EB નું આ સૂત્ર EB નું અહીંયા મૂકવાનું છે તો કે N ઇઝ ઇક્વલ ટુ V માઇનસ IARA કૌંસ પૂરો 60A ડિવાઇડેડ બાય 5ZP બરાબર. હવે અહીંથી તમે ખાલી એક બેઝિક આઈડિયા એવો લગાવી શકો છો કે સ્પીડ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ EB બાય 5 બરાબર. તો કે તમે અહીંથી ખબર પડી જાય. અને આની પહેલાના તમે ટોર્કનું ઇક્વેશન તમે જુઓ. આ ટોર્કના ઇક્વેશનની અંદર બરાબર સોરી ટોર્ક નહીં આપણે આવી રીતના જસ્ટ અ મિનિટ EMF ના ઇક્વેશનમાં તમે અહીંયા જુઓ તો કે અહીંથી તમને ખબર પડી જાય છે કે આપણે સ્પીડનું સૂત્ર જોઈ છે તો સ્પીડ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ EB બાય 5 બરાબર. આ પણ તમને આઈડિયા આવી જશે. n ઇઝ ઇક્વલ ટુ EB બાય 5 તો આપણે ખાલી અહીંયા શું કર્યું છે ખાલી થોડું સાબિત કર્યું છે બરાબર. તો કે આ એક મોસ્ટ એમ્પી વસ્તુ છે ખાસ મગજની અંદર રાખજો કે EB મતલબ કે સ્પીડ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ EB ડિવાઇડેડ બાય 5 અને EB ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ N5 5 ઇન્ટુ N જ છે બરાબર. હવે આના ઉપરથી તમારે છે ને દાખલા પૂછાય છે આના સ્પીડ અને સ્પીડ રેગ્યુલેશન બરાબર. તો કે સિમ્પલ વસ્તુ છે કે જો એમ કહીએ બેક EMF ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ N તો તમને બે વેલ્યુ પૂછાઈ શકે બરાબર કે બેક EMF કોઈ પણ એક મોટર છે એની સ્પીડ આટલી છે તો EB1 ડિવાઇડેડ બાય EB2 ઇઝ ઇક્વલ ટુ N1 ડિવાઇડેડ બાય N2 બરાબર. આ સૂત્ર ખાસ મગજમાં રાખજો. તમને એમ કીધું હોય કે ભાઈ એક મોટર છે આટલી સ્પીડે ફરે છે એને ત્યારે બેક EMF આટલો છે. હવે એની સ્પીડમાં વધારો થાય છે મતલબ આટલા RPM થી ફરે છે તો એના બેક EMF શું થશે તો આના ઉપરથી તમે મેળવી શકો છો બરાબર. માનો કે તમને એમ કહી છે કે ભાઈ ફ્લક્સ પણ આપેલો છે બરાબર. ઘણી વખત તમને ફ્લક્સની વેલ્યુ પણ આપી હોય તો આપણે આવું સૂત્ર જોયું હતું EB ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 5N બરાબર. EB ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 5 ઇન્ટુ N તો EB1 ડિવાઇડેડ બાય EB2 બરાબર 5(1)N1 ડિવાઇડેડ બાય 5(2)N2 તો ફ્લક્સની વેલ્યુ આપી હોય આના પછી મતલબ એક વિડીયોની અંદર આપણે આ દાખલા લેશું તો તમને વધારે આઈડિયા આવશે કે ભાઈ ફ્લક્સની વેલ્યુ આપેલી હોય છે અને સ્પીડ આપેલી હોય છે અને કોઈ પણ મતલબ કોઈ પણ ચાર થી આપણે ગણતરી કરો કે 1 2 3 4 5 5 વેલ્યુ આપેલી હોય ને છઠ્ઠી વેલ્યુ ફાઇન તમને એમ કહે કે ભાઈ આટલો ફ્લક્સ છે આટલી વેલ્યુ છે તો બેક EMF કેટલો થશે બરાબર. તો આવા તમને દાખલા પૂછાઈ શકે છે. આ એક એક રિલેશન છે એક એક રિલેશનમાંથી MCQ નીકળે છે બરાબર. તો આ તમને રિલેશન આવડતા હશે ને તો તમને બહુ ફાયદો થઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ. ત્યાર પછી હવે જોઈએ આપણે સ્પીડ રેગ્યુલેશન બરાબર. તો કે percentage speed regulation is equal to percentage speed regulation is equal to N0 minus N divided by N into 100 બરાબર. N0 શું છે અથવા N નોટ એવી રીતના પણ બોલતા હોય છે તો કે નો લોડ સ્પીડ. N બરાબર શું છે તો કે ફૂલ લોડ સ્પીડ બરાબર. N0 બરાબર શું છે તો કે ફૂલ લોડ સ્પીડ છે. ક્લિયર? નો લોડ સ્પીડ અને ફૂલ લોડ સ્પીડ બરાબર. નો લોડ સ્પીડ માઇનસ ફૂલ લોડ સ્પીડ ના છેદમાં ફૂલ લોડ સ્પીડ ઇન્ટુ 100 એને કીધું આપણે સ્પીડ રેગ્યુલેશન. આ સૂત્ર ખાસ કામનું છે. આમાંથી નાના નાના દાખલા પૂછાય છે. ઓકે ફ્રેન્ડ્સ. તો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આના દાખલા અને બીજા ડીસી મોટરની અંદર જેટલું IMP છે એ બધું હું વ્યવસ્થિત રીતે પાછો કરાવતા જઈશ. ઓકે. આ વિડીયો ખાસ તમને કેવો લાગ્યો એ મને કમેન્ટમાં કહેજો જેથી મને આઈડિયા આવે કે ભાઈ હજી આપણે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે કઈ રીતના હજી વધારે આપણે ઇમ્પ્રુવ કરી શકીએ. ઓકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ટ્રાન્ઝિયન્ટ એકેડમી.